મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વના એવા શ્રાવણ માસ પૂર્ણ થઈ રહ્યો છે। આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હતો, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે। એટલું જ નહીં, સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ પણ સોમવારે જ પૂર્ણ થયો હતો। ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો હતો। આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ હતી અને જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે જ આવ્યા હતા। તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ હતી। 72 વર્ષના યુગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ 4 ગણો જોવા મળી રહ્યો હતો। ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા અતિ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે અને અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલ પશુપતિનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ મંદિરમાં શિવ ભક્તોની લાંબી લાઈન લાગી હતી, જેમાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવજીને બેલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરતા નજરે પડ્યા હતા। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે યોજાયેલ શિવ મહોત્સવ પ્રસંગે 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું વિધિ વિધાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા 5 દિવસમાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી નિર્માણ કરવામાં આવેલ 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું।